ચલો મિત્રો, આજે આપણે જોઈશું શેરખાનની એપ્લિકેશન અથવા તો મીરાઈ એસેટના શેરખાનની એપ્લિકેશનની અંદર, મોબાઈલ એપ્લિકેશનની અંદર કોલ પુટ ઓપ્શન કઈ રીતે શોધવા. તો પહેલાં આપણે શેરખાનની મેન હોમ પેજ ઉપર આવી જઈશું. તો હોમ પેજની અંદર ઓવરવ્યૂ લખેલું, ઉપર લખેલું નિફ્ટી, સેન્સેક્સ, બેંક નિફ્ટી, ફિન નિફ્ટી. તો આ બેંક નિફ્ટીની અંદર તમે આપણા કોલ પુટની અંદર કામ કરવું હોય તો કઈ રીતે જવાનું, તો એના ઉપર ટચ કરશો એટલે આ રીતની સ્ક્રીન આવશે. એમાં એડવાન્સ ઓપ્શન ચેન જે લખેલું આવશે ત્યાં ક્લિક કરશો એટલે આ રીતનું ઓપ્શન ચેન આવશે અને ઉપર લખેલું હશે કોલ અને પુટ. અને ઉપર તમને જોવા મળશે તમારી એક્સપાયરી ડેટ ચેન્જ કરવી હોય તો તમે એક્સપાયરી ડેટ બી ચેન્જ કરી શકશો. ધારો કે અહીંયા 23 જૂન 2025ની જાન્યુઆરી, 30 જાન્યુઆરી 2025, 6 ફેબ્રુઆરી 2025, આ રીતે તમે તમારી એક્સપાયરી ડેટ બી ચેન્જ કરી શકશો. બરાબર, ચાલુ એક્સપાયરીની લેવી હોય, જૂની એક્સપાયરી લેવી હોય, નેક્સ્ટ એક્સપાયરીની લેવી હોય તો તમે ચેન્જ કરી શકશો. અહીંયાથી ટચ કરશો એટલે કોલ બાય કરવો હોય તો અહીંયા તમને બાય કરવા મળશે. અહીંયા બાયની અંદર એક લોટે કેટલા 75 ક્વોન્ટિટી આવે જો તમે જોઈ શકશો. અહીંયા કે એક ક્વોન્ટિટી કેટલી તો તમને અહીંયા બતાવી જાય. 23,000ની સ્ટ્રીક પ્રાઇસ, લોટ સાઇઝ 75 ક્વોન્ટિટી આવશે અને તમને બતાવે છે માર્જિન કેટલું રિક્વાયરમેન્ટ પડે. ધારો કે એક લોટ લેવામાં લગભગ 12,888 રૂપિયા જેટલું માર્જિનની રિક્વાયરમેન્ટની જરૂર પડે. તો તમને અહીંયા નીચે રિક્વાયરમેન્ટ જરૂર પડે છે. તમારે પ્લેસ ઓર્ડર આપશો તો તમે પ્લેસ બી થઈ જશે તમારો ઓર્ડર અહીંયાથી. ઓકે, તો તમને બતાવશે કન્ફર્મ ઓર્ડર. તો કન્ફર્મ ઓર્ડર આપશો તો તમારું ઓર્ડર પ્રાઇસ 171.85માં 75 શેર તમારો બાય થઈ જશે. આ તમને ઓર્ડર બુકની અંદર જોવા મળશે. જો મારી પાસે પૈસા ને તો પેન્ડિંગ ઓર્ડર જતો રહેશે. ઓકે, આજે આપણે જોયું કે શેરખાનની એપ્લિકેશનની અંદર ઓપ્શન અને કોલ પુટ કઈ રીતે આપણે બાય અથવા સેલ કરી શકીએ એ બાબતે આપણે